Dr. Bakshi, may I come in? Please, Mr. Rajesh Parikh, welcome. બે આવો, be seated. થેન્ક યુ ડોક્ટર સાહેબ. સાહેબ તમે ખૂબ સરસ સમાચાર આપ્યા. મારું આખું ફેમિલી ખુશ થઈ ગયું. ગુડ. મિસ્ટર પરીખ, મારા એક ફ્રેન્ડ વિરાજ પંડિત યુએસમાં છે. તેઓ બ્રેઇન અને ન્યુરોલોજીમાં એડવાન્સ મેડિકલ સાયન્સમાં પ્રેક્ટિસ કરે છે. મેં એમની પાસે રાધાના રિપોર્ટ સ્ટડી કરાવ્યા છે. તેમણે કહ્યું કે જેને લીધે રાધા કોમામાં છે એની હમણાં જ 15 દિવસમાં જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રાધા ફરી પાછી ભાનમાં આવી શકે છે. રિયલી? યસ. હા, એ માટે તમારે રાધાને યુએસ લઈ જવી પડશે. ડોક્ટર સાહેબ, મારી દીકરી જો સાજી થતી હોય ને તો હું એને દુનિયાના કોઈ પણ ખૂણામાં લઈ જવા માટે તૈયાર છું. ગુડ. તો તમે મને એઝ સૂન એઝ પોસિબલ તમે મને જાણ કરો. હું વિરાજને કહીને તેની તૈયારીઓ કરાવવા માંડું. સાહેબ, મને ફક્ત 1 દિવસનો સમય આપો. હું જરા મારી ફેમિલી સાથે ડિસ્કસ કરી લઉં અને આપને અપડેટ્સ આપું છું. જી, ઓકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અરે આરપી સાહેબ, તમે લોકો માટે આટલું બધું કરો છો તો અમારી પણ ફરજ બને છે કે તમને બેસ્ટ સપોર્ટ આપીએ. સો કાઇન્ડ ઓફ યુ સર. હું હવે રજા લઈશ સર. બાય બાય. તમે અરે પપ્પાજી, અરે અરે ક્યારના બધા તમારી રાહ જુએ છે. બધાને એ જાણવાની ઉત્સુકતા છે કે ડોક્ટર સાહેબે શું કહ્યું. હા પપ્પાજી બોલો ને, શું કહ્યું? ડોક્ટર સાહેબે મને કહ્યું કે આપણે રાધાને જો ટ્રીટમેન્ટ માટે અમેરિકા લઈ જઈએ તો એ બહુ જલ્દી કોમામાંથી બહાર આવી જશે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હવે બસ આપણે એટલું નક્કી કરવાનું છે કે રાધા સાથે જશે કોણ. અરે મમ્મી, એમાં નક્કી શું કરવાનું? રાધા સાથે હું જ જઈશ. ના ક્રિશ, અમને લાગે છે કે રાધાના મા બાપ તરીકે અમારે રાધા સાથે જવું જોઈએ. હા તો મને કંઈ વાંધો નથી. તમારે આવવું હોય તો તમે પણ મારી સાથે આવી શકો છો. એકલી રાધા સાથે આપણે 3 જણા જઈએ એ શું યોગ્ય છે? હા તો પપ્પાજી, મને એમાં પણ કોઈ વાંધો નથી. રાધા સાથે હું એકલો જઈશ. તમે લોકો અહીંયા જ રહેજો. ના ક્રિશ, મને લાગે છે કે રાધા સાથે મારે જ જવું જોઈએ. એક મિનિટ. આપણે એક કામ કરીએ, આજનો દિવસ જરા વિચારી લઈએ. હા, અને કાલે નક્કી કરીશું કે રાધા સાથે કોણ જશે. ઠીક છે? યુ આર રાઈટ ઉર્મિલાબેન. આટલી ઇમ્પોર્ટન્ટ બાબત માટે આટલો ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ. લેટ્સ થિંક ઓવર ઇટ. હા, અને બીજી વાત કે હવે આપણે શું કામ કોઈ પણ ટેન્શન લઈએ. આ બાપા બેઠા છે ને, વિઘ્નહર્તા, હવે એ જ નક્કી કરશે કે રાધા સાથે કોણ જશે. હા ઉર્મિલાબેન, તમારી વાત 100% સાચી છે. જો બાપ્પાની આવતાની સાથે આટલી મોટી વાત થઈ છે તો હવે એ જ આપણને માર્ગ દેખાડશે. હા નીલા, આપણે બાપાને થાળ ધરાવવાનો છે, એની તૈયારી કરીએ. આવો. ચા.
ફિયાનો ફોન? હા બોલ ફિયા, ઓલ વેલ? ઓલ ઇઝ નોટ વેલ. કેમ, શું થયું? અરે આરપી આજે ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટને મળવા ગયો હતો અને ત્યાંથી એવા ન્યૂઝ લઈને આવ્યો છે કે રાધા 15 દિવસમાં કોમામાંથી બહાર આવી શકે છે. શું વાત કરે છે ફિયા? રાધા કોમામાંથી બહાર આવી જશે? હા, હો ખોડ ફિયા, શું રાધાને ભાન આવી ગયું ને? તો સૌથી પહેલા તો તારું સિક્રેટ અને પછી મારું બધાને કહી દેશે. અરે મને પણ એ જ વાતનો ડર છે. જો આરપીને ખબર પડી ગઈ ને કે હું જ ડેવિલ છું, મેં જ રાધા અને આરપીના પરિવારને હેરાન કર્યા છે, તો આરપી મને ઊભી ચીરી નાખશે. હા ફિયા, એ તો છે જ. અને જો ક્રિશને ખબર પડી ને કે રાધાને ઇન્જેક્શન મેં આપ્યું હતું, તો એ તો મને જમીનમાં જીવતી જ દાટી દેશે. ફિયા, આપણે કંઈક તો કરવું પડશે. હા, હું પણ એ જ વિચારું છું ક્યારની. ફિયા, મને એક વિચાર આવ્યો છે. આપણે ગમે તેમ કરીને રાધાને અમેરિકા જતા રોકવી પડશે. અરે એ તો મને પણ ખબર છે, પણ કઈ રીતે? સાંભળ, સમજાઈ ગયું? યસ. તો શું કહે છે તું? ડન. રાતના 2 વાગ્યા છે. રાધા જીવતી જ નહીં હોય તો અમેરિકા કોને લઈ જશો? કોમામાંથી બહાર કોને લાવશો? હા તો મૂર્તિ છે, આનાથી શું ડરવાનું? ડેવિલ, તું તો ડેવિલ છે, ડેવિલ. બધા તારાથી ડરે.
રાધા, જો તું જીવતી રહીને તો મારે મરવું પડશે, અને મારે જીવવું હશે ને તો તારે મરવું પડશે. કોઈ મને અહીંયા જોઈ લેશે ને એ પહેલા મારે અહીંયાથી નીકળવું પડશે. ક્રિશ મને અહીંયા જોઈ લે ને એ પહેલા મારે અહીંયાથી ભાગવું પડશે. રાધા, તું તૈયાર છે ને? હું તને અમેરિકા લઈ જઈશ. ત્યાં તારી ટ્રીટમેન્ટ કરાવીશું. તું પહેલાની જેમ સાજી થઈ જઈશ ને પછી તને ઘરે લઈ આવીશ. યસ, આઈ નો યુ આર રેડી ટુ ફ્લાય વિથ મી. ચાલ, હવે શાંતિથી સૂઈ જા. ગુડ નાઇટ ખાલી ડબ્બે. બોલો ગણપતિ બાપ્પા.
ગઈકાલે રાત્રે મેં અને રશ્મિએ ચર્ચા કરી. મને લાગે છે રશ્મિની વાત પણ સાચી છે અને તારી વાત પણ સાચી છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે રાધા સાથે આપણે ત્રણેય જણા, હું, તું અને રશ્મિ અમેરિકા જઈશું તો મને કંઈક વાંધો લાગતો નથી. પપ્પાજી, ગઈકાલે રાત્રે મારી પણ મમ્મી સાથે ચર્ચા થઈ, તો અમે લોકો એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે રાધાના મમ્મી પપ્પા તરીકે તમે જો રાધા સાથે જશો તો મને કોઈ વાંધો નથી. તમે કદાચ મારા કરતાં વધારે સારી રીતે ધ્યાન રાખી શકશો રાધા. ક્રિશ, અત્યારે તમે જે કંઈ પણ બોલ્યા એ બાપ્પાની સામે જોઈને બોલો કે તમે રાધાની સાથે નહીં જાઓ તો તમને ચાલશે. ક્રિશ બેટા, તારા મનમાં એવું છે કે તારે રાધાની સાથે જવું છે, પણ પૈસાને કારણે જો તું ના પાડતો હોય તો મને લાગે છે કે ત્યાં રાધાના મમ્મી પપ્પાને તારા મમ્મી પપ્પા તરીકે નથી સ્વીકાર્યા. હજી પણ અમે તારા માટે તારા સાસુ સસરા જ છીએ. ક્રિશ, મને તમારું નથી ખબર, પણ રાધા એના પપ્પા પાસેથી વચન લીધું છે કે મારા ક્રિશને એના સગા મા બાપની જેમ પ્રેમ આપજો અને પોતાનો દીકરો માનજો. ક્રિશ, અમે તો તને અમારો દીકરો જ માનીએ છીએ, પણ અમારામાં કોઈક એવી ઉણપ રહી ગઈ હશે કે તું રાધાની જેમ અમને મમ્મી પપ્પા નથી માનતો. પપ્પાજી મને માફ કરી દો. હું તમારાથી જૂઠું બોલ્યું. મારી રાધા વગર એક સેકન્ડ પણ નથી જીવી શકતો. ખરેખર ગયા જન્મે મેં કોઈ પુણ્ય કર્યા હશે એટલે આ જન્મમાં મને આવા વેવણ મળ્યા છે.